વેલ હેલો એવરીવન. તો આજે આપણે લેન્સ મેકર્સનું સૂત્ર જોવાનું છે. મતલબ કે તમે તમારી ઈચ્છા અનુસાર તમે લેન્સ બનાવી શકો, હે ને. તમે એવું કહેતા હો કે મારે આટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો છે, તો એ લેન્સ બની શકે ને. તમે જ્યારે ચશ્મા કઢાવવા જાઓ છો ત્યારે બને છે ને લેન્સ. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કયા સિદ્ધાંતના આધારે લેન્સ બનતા હોય છે, તો એ આપણે જોવાનું છે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. સમજી લો કે અહીંયા હું લેન્સ ડ્રો કરીશ. ચલો આ કોઈ એક લેન્સ છે, ખૂબ પાતળો લેન્સ છે, આપણે બહુ ઝૂમ કરેલો છે આ લેન્સને. ઓકે, ચલો આ એની મુખ્ય અક્ષ છે. ઓકે, આ એનું ઓપ્ટિકલ સેન્ટર છે, બરાબર છે. અહીંયા ચલો આ બંને સપાટી છે એ જોવામાં સેમ લાગે છે, પણ જ્યારે આપણે સૂત્ર મેળવતા હોઈએ ત્યારે વ્યાપક સ્વરૂપનું સૂત્ર હોવું જોઈએ. વ્યાપક સ્વરૂપ મતલબ કે સમજી લો કે આ બંને સમાન ન હોય તો શું થશે? તો આપણે અત્યારે એવું સમજીએ કે આ બંને સપાટી મતલબ બંનેની જે વક્ર છે, બંનેની જે ત્રિજ્યા છે એ સમાન નથી. ચલો આ જે સપાટી છે એની ત્રિજ્યા કેટલી છે? R1 છે, અને આ સપાટી છે એની ત્રિજ્યા કેટલી છે? R2 છે. તો આપણને વ્યાપક સૂત્ર મળશે. ઓકે, ચલો સરસ. હવે તો અહીંયા જે કેન્દ્ર હશે એને આપણે કહી દઈશું F1, અને અહીંયા જે છે એને આપણે કહીશું 2F1. સેમ અહીંયા જે કેન્દ્ર છે એને આપણે શું કહીશું? અહીંયા જે કેન્દ્ર હશે એને આપણે કહીશું F2, અને અહીંયા જે બનશે એને 2F2 કહીશું, હા ને. આપણે ખાલી F1 F2 ની જ જરૂર છે, બરાબર છે. 2F ની કોઈ જરૂર નથી. ચાલો સરસ. હવે આપણે ક્યાંક ઓબ્જેક્ટ મૂકીએ, આપણો પદાર્થ મૂકીએ. સમજી લો કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે, અહીંયા ક્યાંક પદાર્થ આપણે અહીંયા મૂકેલો છે, અને કેટલા અંતરે પદાર્થ છે? તો કે u અંતરે પદાર્થ છે. હવે જો u અંતર અહીંયાથી માપો કે અહીંયાથી માપો, બહુ કંઈ ફરક પડતો નથી. સમજી લો કે હું એવું કહું, આની બદલે આ રીતે કહું તો કંઈ ફરક નથી પડતો. કેમ? કારણ કે લેન્સ ખૂબ પાતળો છે. આ લેન્સ ખૂબ જ પાતળો છે, મતલબ એકદમ આટલો તો પાતળો છે. ખ્યાલ આવે છે તમને? તો કંઈ ફરક પડતો નથી. ઓકે, ચલો આ u અંતર છે, વસ્તુનું અંતર છે. હવે વસ્તુમાંથી એક કિરણ આપું છું અહીંયા. ઓકે, ચલો આ કિરણ પહેલી સપાટી ઉપરથી શું થશે? એનું વક્રીભવન થશે. ઓકે, હવે ઘડીક R1 R2 ભૂલી જાઓ, ખાલી આકૃતિ સમજજો એટલે ક્લિયર થઈ જશે. સમજી લો કે આ જે છે આ સપાટી, આ પહેલી સપાટી છે આપણી, સપાટી નંબર 1, અને આ સપાટી નંબર 2. તો પહેલી સપાટી છે એક આવી રીતે કાલ્પનિક રીતે ગોળો તમે ધારી લો આવી રીતે આમ, તો એનો ક્યાંક અહીંયા ક્યાંક એનું સેન્ટર હશે. આ જે ગોળો છે એનું કેન્દ્ર અહીંયા ક્યાંક હશે. તો કેન્દ્ર અહીંયા ક્યાંક હશે, તો આવી રીતે આમ દોરી કોણ? લંબ, હે ને, લંબ. કેન્દ્રમાંથી પસાર થાય ને, લંબ. ઓકે, તો આ જે ખૂણો બન્યો આ એ કયો બન્યો? આપાત ખૂણો બન્યો, બરાબર છે. તો આફ્ટર ધ વક્રીભવન પછી પહેલી સપાટી પછી આ કિરણ ક્યાં જશે? તો આ કિરણ લંબ તરફ જશે ને. આ તો લંબ છે, જો આવડો આ તો લંબ છે. તો આ કિરણ આમ જાય પછી ક્યાં જાય? લંબ તરફ જાય. એવું સમજી લો કે આ પાતળું માધ્યમ છે અને આ કેવું માધ્યમ છે? ઘટ્ટ. લેન્સનું માધ્યમ ઘટ્ટ છે અને બાજુનું માધ્યમ પાતળું છે. પણ આવું જરૂરી નથી કે આવું જ હોય. અત્યારે ખાલી થિયરી સાબિત કરવા પૂરતું ધારી લો કે આ જે માધ્યમ છે આ માધ્યમને કહી દઈએ આપણે N1 અથવા μ1 કહી દો, અને આને આપણે આ માધ્યમ છે એને કહી દઈએ આપણે N2, કે જે લેન્સનું માધ્યમ છે, ઘટ્ટ માધ્યમ છે ને, એને N2 કહ્યો, અને N1 છે એ જ્યાંથી કિરણ આવે છે એ માધ્યમ N2, અને જ્યાં કિરણ જાય છે એ માધ્યમ N1, અને જ્યાં કિરણ જાય છે એ માધ્યમ N2. તો અહીંયા N2 વધારે છે, તો આફ્ટર વક્રીભવન લંબ તરફ વળશે. આ લંબ તરફ વળશે અને ક્યાં જશે? તો કે આવી રીતે આમ બેન્ડ થશે, બરાબર છે. આવી રીતે લંબ તરફ. તો જવાનું ક્યાં હતું? અહીંયા ક્યાંક જવાનું હતું, અહીંયા ક્યાંક. વક્રીભવન પછી વક્રીભવન થયું એનું, અને અહીંયા ક્યાંક મળવાનું હતું. ઇમેજ I ડેશ. કઈ સમજાય છે મારી વાત? હવે આ બધું ભૂસી નાખો, ઘડી નડશે ને કર, કન્ફ્યુઝ થશો તમે. ચાલો, અહીંથી કિરણ ગયું. હવે આ જે છે આ સપાટી એ વક્ર હશે, તો સમજી લો કે એનો કંઈક ત્રિજ્યા હશે, અહીં કંઈક એની ત્રિજ્યા હશે, હે ને. આ એનું સેન્ટર હશે. સમજી લો કે સેન્ટર દોરવાની જરૂર નથી, તો ત્યાં તમે દોરશો તો લંબ હશે આવડો, આ લંબ હશે આવડો. તો આ જે છે
આ વક્રીભવન પછી લંબ તરફ વળશે, તો આ કિરણ છે લંબ તરફ વળી ગયું અને અહીંયા આવવા માંગતું હતું, પણ અહીંયા આવે એ પહેલાં એ બીજી સપાટી સાથે અથડાણું, અહીંયા બીજી સપાટી સાથે અથડાઈ ગયું. હવે બીજી સપાટી છે એની પોતાની એક વક્રતા ત્રિજ્યા હશે, આવી રીતે આમ, વાવ, હે ને? તો એની જે સપાટી છે એને કંઈક વક્રતા, તો એને કંઈક વક્રતા કેન્દ્ર હશે અહીં ક્યાંક, બરાબર છે, અથવા તો અહીં કંઈક વક્રતા કેન્દ્ર હશે આવી રીતે આમ લંબ સ્વરૂપે, બરાબર છે. તો આ જે છે આ લંબ છે. બીજી સપાટીની વાત છે, પહેલી સપાટી ભૂલી જાઓ, બીજી સપાટીમાં આવી જાઓ. તો આ જે કિરણ છે એ અહીંયાથી અહીંયા જવા માંગતું હતું, પણ હવે અહીંયા આવી ગયો લંબ. તો હવે કિરણ ક્યાં જશે? તો કે હવે ઘટમાંથી ક્યાં પ્રવેશે છે? પાતળા માધ્યમમાં. તો લંબથી ક્યાં જશે? દૂર જશે. તો કિરણ અહીંથી અહીં આવ્યું, અહીંથી કિરણ અહીં આવ્યું. હવે એ આ લંબ તરફ આમ નહીં વળે, પણ લંબથી ક્યાં જશે? દૂર જશે. દૂર જશે એટલે આવી રીતે પાસ થશે. અને અહીંયા શું બનશે? ફાઇનલ ઇમેજ બનશે. કંઈ ખ્યાલ આવ્યો? કંઈ અહીંયા F2 ઘડીક અહીંયા જવા દઉં છું હું. F2 કંઈ ખબર પડી કાંઈ કે ના ખબર પડી? ફરી એકવાર જુઓ, અહીંયા આમ ગયું કિરણ, બરાબર છે. અહીંયા હવે આજે છે અહીંયા એ લંબ તરફ વળે એટલે આમ વક્રીભવન પામ્યું. વક્રીભવન પામીને અહીંયા જવાનું હતું, ત્યાં જવાનું હતું, પણ એ પેલા બીજી સપાટી પાછી આવી. અહીંયા ઘટથી પાતળા, પાતળાથી ઘટ માધ્યમમાં ગયું એટલે લંબ તરફ વળ્યો. હવે અહીંયા પાતળાથી ઘટથી પાછા ક્યાં જાય છે? પાતળા. તો લંબથી ક્યાં જશે? દૂર જશે. દૂર જશે એટલે સીધું નીચે જશે, એટલે અહીંયા ઇમેજ બનશે. એટલે બનવાની હતી અહીંયા, એને બદલે ક્યાં બની ગઈ? અહીંયા બની ગઈ. શેને કારણે? બે સપાટીને કારણે. પહેલી સપાટીને કારણે ઇમેજ અહીંયા બનવાની હતી, બીજી સપાટીને કારણે ઇમેજ છે અહીંથી અહીંયા બની ગઈ. કંઈ ખ્યાલ આવ્યો કે? ચલો, તો પહેલી સપાટીની જે ઇમેજ છે એનું આપણે ડિસ્ટન્સ કહીએ, એ ડિસ્ટન્સને આપણે કહી દઈએ v'. અને જે બીજી સપાટી છે, આ બીજી સપાટી ત્યાંથી જે ઇમેજ બની એની ડિસ્ટન્સ કહી દઈએ આપણે v. આ v' છે અને આ કયું છે? v. આ ફાઇનલ ઇમેજ બની આવડી. ક્લિયર થાય છે? હવે બધાને ક્લિયર? આકૃતિ ક્લિયર થઈ બધાને? આકૃતિ ક્લિયર થશે તો બધું ક્લિયર થશે. ઓકે, ચલો. આ જે પહેલી સપાટી છે, પહેલી સપાટીનો જે ગોળો છે મિત્રો, એનું સેન્ટર સમજી લો કે અહીંયા ક્યાંય છે, અહીંયા ક્યાંય છે, C1, હે ને? તો એ જે અંતર છે એને આપણે શું કહીશું? આપણે R1. કારણ કે આ પહેલો જે ગોળ, જે પહેલી સપાટી છે એનો પોતાનો ગોળો તો હશે કે નહીં? ઓકે, તો એનું સેન્ટર અહીંયા છે, તો આ જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું? R1 કહીશું. અને આ જે ગોળો છે એનું સેન્ટર અહીંયા ક્યાંક છે, સમજી લો કે અહીંયા ક્યાંક છે, તો એ જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું? R2. ખ્યાલ આવે છે ને? હે ને? ક્લિયર થાય છે ને? પહેલી સપાટીનો જે ગોળો છે એનું જે સેન્ટર છે એ અહીંયા ક્યાંક છે અને અહીંયા ક્યાંક છે, એટલા માટે આપણે એને કહીશું અહીંયા F2 છે, અહીંયા એનું સેન્ટર છે, આ અંતર R1. અને આ સપાટીનો જે ગોળો છે એનું સેન્ટર અહીંયા ક્યાંક છે, તો એ અંતરને કેટલું કીધું આપણે? R2 કીધું. R2. આટલું ક્લિયર? ઓકે, વાવ. ચલો, હવે આપણે સૂત્ર યાદ કરો, પેલું ગોળીય સપાટી, વક્ર સપાટી વાળું સૂત્ર યાદ. તો કે N2/v minus N1/u is equal to N2 minus N1/r. N2/v minus N1/u is equal to N2 minus N1/r. અત્યારે ખાલી સૂત્ર મૂકી દેવાનું છે, પછી કયું ધન કયું ઋણ છે એ પછી જોવાનું. યુ ધન લેવું કે યુ ઋણ લેવું બધું પછી જોવાનું. ચલો, પહેલા આ સૂત્ર આપણે મૂકવાનું છે. કઈ સપાટી માટે મૂકશું? પહેલા ફર્સ્ટ સપાટી માટે મૂકીએ. પહેલી સપાટી તો કે આવડી આ પહેલી સપાટી, એની માટે સૂત્ર મૂકું. ચલો, તો પહેલી સપાટીની વાત કરીએ તો N1 તો કે આવડું આ. ઓકે, બરાબર છે. N1 નો મતલબ જ્યાંથી કિરણ આવે છે, N2 મતલબ જ્યાં કિરણ જાય છે. N1 મતલબ જ્યાંથી કિરણ આવે છે, N2 મતલબ જ્યાં કિરણ જાય છે. તો અહીંયા N2 છે, N2. તો N2 કયું છે? તો કે આવડું આ N2. N2 ને આપણે N લેન્સ કહી દઈએ. N લેન્સ લેન્સનું છે એટલે. અને N1 સમજી લો કે આ કોઈ મીડિયમ છે, કોઈ પણ મીડિયમ છે, એવું નહીં કે હવા જ છે, કાંઈ પણ છે, પાણી છે, બીજું ગમે એ કાંઈ છે, તો એને મીડિયમ કહી દઈએ. બરાબર છે? તો સેમ અહીંયા N મીડિયમ છે, તો અહીંયા પણ N મીડિયમ જ છે, મતલબ અહીંયા જે માધ્યમ છે એ જ અહીંયા છે, વચ્ચે ખાલી કોણ છે? N લેન્સ. તો અહીંયા શું કહીશું? N2 મતલબ આવડું આ પહેલી સપાટીમાંથી આ N2 જ્યાં કિરણ જાય છે, તો N lens/v. હવે પહેલી સપાટી માટે પ્રતિબિંબ ક્યાં છે? આ પ્રતિબિંબ અંતર છે. તો પહેલી સપાટી માટે પ્રતિબિંબ ક્યાં બનતું હતું? અહીંયા. તો અંતર કેટલું છે? v'.
વી ડેશ માઇનસ n1 તો આવડા મીડિયમ n મીડિયમ છેદમાં u તો u છે ભાઈ, તો કે ચલો u તો u છે બરાબર, ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન r. n2 એટલે આવડું આ, પહેલી સપાટી માટે n1 આ, બીજું n2 આ, તો nl માઇનસ nm બાય આની ત્રિજ્યા કેટલી છે r1, આની ત્રિજ્યા કેટલી છે r1. રેડી, પહેલી સપાટી માટે સૂત્ર લખ્યું. નાઉ સેકન્ડ, આ ફર્સ્ટ સેકન્ડ, ચલો આની માટે આવી જાઓ. તો આની માટે સેકન્ડ સપાટી મતલબ અહીંયાથી કિરણ, હવે કિરણ પહેલી સપાટી માટે હતું ને, કિરણ અહીંયાથી આમાં ગયું હતું, આમાંથી આમાં ગયું હતું, એટલે આ n1 હતું અને આ શું હતું n2 હતું. હવે બીજી સપાટી માટે કિરણ અહીંયાથી આમાં જાય છે, બીજી સપાટી માટે કિરણ ઘટમાંથી પાતળામાં જાય છે, તો આ n1 થશે અને આ કયું થશે n2. બીજી સપાટી માટે આ n1 થશે અને આ કયું થશે n2 થશે. ઓકે ચલો, તો બીજી સપાટી માટે સૂત્ર શું છે n2, તો n2 આવડું આ થશે. n2 કયું, તો કે n મીડિયમ. ઓકે n મીડિયમ, કારણ કે આ સાઈડ આ n મીડિયમ જ છે ને, આ બહારનું તો n મીડિયમ જ છે. ઓકે ચલો n મીડિયમ n2 બાય v, તો એનું v કેટલું છે, તો કે અહીંયા ઇમેજ બને છે, હા તો એનું v જ છે, અહીંયા જે પ્રતિબિંબ બને છે તો એનું v અહીંયા છે, nm બાય v માઇનસ n1 કયું છે, તો કે આવડું આ, બીજી સપાટી માટે n1 આ છે મીડિયમ, તો કેટલું છે nl બાય u. બીજી સપાટી માટે પહેલી સપાટીનું પ્રતિબિંબ બીજી સપાટીની વસ્તુ તરીકે કામ કરે છે. પહેલી સપાટીનું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે કામ કરે છે. તો બીજી સપાટી માટે અહીંયા સૂત્રમાં જે u છે, અંતર u, એ અંતર u કઈ બીજી સપાટી માટે u કેટલું છે, તો કે આવડું આ વસ્તુ છે બીજી સપાટી માટે, તો કયું અંતર લેશું v ડેશ. પહેલી સપાટીની વસ્તુ પહેલી સપાટીનું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે કામ કરે છે, આનું પ્રતિબિંબ આ સપાટી માટે વસ્તુ તરીકે કામ કરે છે, એનું અંતર છે v ડેશ. તો વસ્તુ અંતર કેટલું મૂકશું v ડેશ ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. n2 આવડું આ, n1 આ, તો કે n મીડિયમ માઇનસ n લેન્સ છેદમાં r કયું 2 r2. ક્લિયર થાય છે? ઓકે ચલો, આ બે સૂત્ર મળ્યા આપણને, આ પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2. ઓકે, હવે આપણે એક કામ કરીએ, અહીંયા છે ને આ જે સૂત્ર છે ને, આ બંનેનો સરવાળો કરી નાખીએ. પરિણામ 1 પ્લસ 2 કરતા, આવું એક્ઝામમાં નહીં કરતા, તો રિવિઝન છે એટલે 1 અને 2 નો સરવાળો કરતા એમ લખજો. ચલો, જમણી બાજુનો સરવાળો, ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુ, ડાબી બાજુ, આ બંનેનો સરવાળો કરો તો જો કંઈક વસ્તુ ઉડી જશે. જો nl બાય v માઇનસ nm બાય u પ્લસ nm બાય v માઇનસ nl બાય v ડેશ, તો nl બાય v ડેશ ને માઇનસ nl બાય v ડેશ છે એ ઉડી જશે. તો મતલબ કે આ પદ અને આ પદ ગયું, તો શું વધ્યું અહીંયા, આ પદ વધ્યું nm બાય v માઇનસ nm બાય u ઇઝ ઇક્વલ ટુ, ક્લિયર થાય છે ને, આ બંનેનો શું કર્યો મેં સરવાળો. હવે આ બંનેનો સરવાળો કરું, તો આ બંનેનો સરવાળો કર્યો તો આ પહેલું પદ અને છેલ્લું પદ તો ઉડી ગયું, આ પ્લસ છે આ માઇનસ છે. હવે આ બંનેનો સરવાળો કરો, nl માઇનસ nm બાય r1 પ્લસ nm માઇનસ nl બાય r2. રેડી? ઓકે, નાઉ સી, અહીંયા m માઇનસ l છે એની બદલે આવું કરી નાખો, nl માઇનસ nm. તો અહીંયા શું કરવું પડશે, માઇનસ કોમન લેવું પડશે. ક્લિયર? આવી રીતે આમ કર્યું, આવી રીતના, તો માઇનસ કોમન લીધું, બરાબર છે. ઓકે ચલો, તો અહીંયા nm ને કોમન કરી નાખો, nm 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ, અહીંયા nl માઇનસ nm અહીંયા પણ છે, nl માઇનસ nm અહીંયા પણ છે, આખું પદ છે એને શું લઈ લો, કોમન લઈ લો, nl માઇનસ nm કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. ઓકે ચલો, આટલું ક્લિયર? હવે જો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હોય તો હવે આ જે છે આ બંનેને જવા દઉં છું. ઓકે, આનું કંઈ કામ નથી. ચલો અહીંયા જવા દઉં.
છી. ચલો હવે આને આપણે આગળ લખીએ, આને કરતા બનાવો 1/v માઇનસ 1/u. આને અહીંયા છેદમાં આવી જશે, આવડું અહીંયા આવશે તો છેદમાં આવશે, ઇઝ ઇક્વલ ટુ nl માઇનસ nm ડિવાઇડેડ બાય nm 1/r1 માઇનસ 1/r2. બરાબર છે? ઓકે, ચલો આમ થઈ ગયું. હવે તો કે આ જ સૂત્ર મેળવવાનું. આ સૂત્ર છે એને કયું સૂત્ર કહેવાય છે? લેન્સ મેકર્સ સૂત્ર કહેવાય છે. આની અંદર જ્યાંથી કિરણ આવે છે એ માધ્યમને 1 કહો, તો આવડું આ છે એને તમે n1 પણ કહી શકો. જેમાં કિરણ જાય છે એને 2 કહો, એટલે આ માધ્યમ કેટલું છે? 2. તો તમે આને 2 કહો તમે, તો અહીંયા તમે આવું લખી શકો n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય n1. બરાબર છે? n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય n1. અથવા તો n લેન્સ માઇનસ n મીડિયમ છે, એમાં n મીડિયમ. આવું પણ કરી શકો 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ, આને ભાગી નાખો તો nl ના છેદમાં nm માઇનસ 1, અને ભાગશો તો માઇનસ 1 1/r1 માઇનસ 1/r2. બરાબર છે? અને nl ને આપણે શું કીધું હતું? n2 કીધું હતું, nm ને m1 કીધું હતું. આવું પણ ચાલે. તમે કઈ રીતે લખો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે. જ્યાંથી કિરણ આવે છે એને n1 કહેવાનું છે, અને જ્યાં કિરણ જાય છે એને n2. જાય છે શેમાં? લેન્સમાં જાય છે, તો n2 કહો. અથવા n2 ની જગ્યાએ આને n લેન્સ કહી દો, તો આને શું કહી દેશો? n મીડિયમ. આજુબાજુનું મીડિયમ, લેન્સની બંને બાજુનું મીડિયમ. અને લેન્સની બંને બાજુના મીડિયમ સેમ હોવા જોઈએ. રેડી? ઓકે, ચલો ગુડ. સમજી લો કે ઓબ્જેક્ટ અહીંયા છે. સપોઝ ઓબ્જેક્ટ ઇઝ ઇન્ફાઇનાઇટ. ઓકે, સપોઝ પદાર્થ અનંત અંતરે છે, તો u કેટલું થશે? તો કે અનંત. હવે u અનંત હોય, અનંત અંતરેથી કિરણ આવતું હોય, એ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર પર. અનંત અંતરેથી આવતું કિરણ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર પર. તો જો u અનંત હશે તો પ્રતિબિંબ v ક્યાં હશે? f પર હશે. If u is equal to infinite, then v is equal to f. ચલો અહીંયા મૂકો, u is equal to infinite મૂકો. તો u infinite હશે તો v કેટલું હશે? f. તો કે 1/f. v ની જગ્યાએ f minus 1/infinite. બરાબર છે? is equal to nl by nm minus 1/r1 minus 1/r2. ઓકે, ચલો તો 1/infinite કેટલું થશે? 1/infinite કેટલું થશે? 1/infinite થશે 0. તો સૂત્ર શું બની ગયું અહીંયા? 1/f. This is the final formula of lens makers. તો લેન્સ મેકર્સ કેમ? જો તમે અહીંયા જો r1 r2 ડિસાઈડ કરો, nl nm મીડિયમ ડિસાઈડ કરો, તમારે જે કેન્દ્ર લંબાઈ જોતી હોય એ મળી જાય. કેન્દ્ર લંબાઈ તમારે જે કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો હોય એ કેન્દ્ર લંબાઈનો લેન્સ બની જાય. કેવી રીતે? ત્રિજ્યા નક્કી કરવાની. મારી પાસે કાચનો ટુકડો છે તો મારે મશીનિંગ કરવાનું કે અહીંયા કેટલી ત્રિજ્યા રાખવી છે, અહીંયા કેટલી ત્રિજ્યા રાખવી છે. બીજું, આજુબાજુમાં મારી માધ્યમ કયું છે? લેન્સનું માધ્યમ કયું છે? એ કિંમત મૂકો તો તમને શું મળે? કેન્દ્ર લંબાઈ મળી જાય. એટલા માટે આને લેન્સ બનાવવા માટેનું સૂત્ર છે, એટલા માટે નામ આપ્યું લેન્સ મેકર્સ. લેન્સ બનાવવાનું સૂત્ર મેળવો. બરાબર છે? ઓકે, ચલો તો જો આ સમીકરણ જો ને આ સમીકરણ જો બે સેમ જ છે, તો આ બે ઉપરથી શું સાબિત થાય? તો કે જમણી બાજુ તો સમાન જ છે. જમણી બાજુ તો આવી બાજુ સમાન જ હોય કે નહીં? જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુ પણ સમાન જ હોય. તો આ સૂત્ર બની ગયું 1/f is equal to 1/v minus 1/u. પાતળા લેન્સ માટેનું સૂત્ર તારવો 1/f is equal to 1/v minus 1/u. અરીસાનું સૂત્ર શું હતું? 1/f is equal to 1/v plus 1/u. અહીંયા શું હશે? માઇનસ. કોનું સૂત્ર છે? લેન્સનું સૂત્ર છે. કેવા? પાતળા લેન્સનું સમીકરણ છે. ક્લિયર થઈ ગઈ આખી થિયરી? જો એકવાર ન સમજ પડી હોય તો ફરીથી રિવિઝન કરો આખી થિયરી. બાકી સમજવાની જ છે આને, બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે, પહેલી સપાટી માટેનું સમીકરણ, આ સમીકરણ મેઇન છે જે લાસ્ટ લેક્ચરમાં તાર્યું હતું. પહેલી સપાટી માટેનું સમીકરણ લખ્યું, બીજી સપાટી માટે સમીકરણ લખ્યું, બંને સમીકરણનો સરવાળો કર્યો તો આપણને આવું સમીકરણ મળ્યું આપણને અહીંયા. પછી શું કર્યું આની અંદર આપણે શું કર્યું? કાંઈ નહીં, વસ્તુઓ ક્યાં લીધી? અનંત અંતરે લીધી પદાર્થ. તો
તો વસ્તુ અનંત અંદર તો પ્રતિબિંબ એફ ઉપર, તો અહીંયા અનંત અંદર મૂક્યો, અહીંયા એફ મૂક્યો, તો સૂત્ર આ મળ્યું. બેની જમણી બેવડી બાજુ સમાન છે તો ડાબી બાજુ સમાન છે. તો આ સૂત્ર છે એ તો પાતળા લેન્સ માટેનું બહુ મોટું સૂત્ર છે, ન્યૂટનનું સૂત્ર છે આવડું આ પાતળા લેન્સ માટેનું. ઓકે, ક્લિયર થાય છે? જોઈ લો ઝડપથી.